જીવ આ દીકરી હળગી ગઈ, આ કેટલો પ્રેમ હશે. ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું એ કોણ હતું? એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા. ભરતરીને વિચાર થાય કે હા હા પતિ પત્નીનો કેટલો પ્રેમ, જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું, આ કેવડી મોટી વાત. એને બાપુ ક્યાંય હક નથી. ભરતરીને ઘરે આવ્યો, ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી, હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે. પિંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી? પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું? એ કે પિંગળા આજ મેં એક સપનું એવું જોયું ને, એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું. પિંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી? તમે તો રાજા છો. એ કે વાત હાજી, પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને, એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા, એની પત્ની હતી ને, એ ભાઈને હળગાવ્યો ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભડ 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 હળગી ગઈ. હું તો જોઈ રહ્યો, મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું. અને પછી પિંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી? કે ના, અગ્નિ તો મૂકી હતી. તો એ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એમાં શું મોટી વાત હતી? જોજો ઇતિહાસ એમ નામ ન બને. ઈ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. અને ભરતરી વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે, પહેલા નંબરનો કેવો હોય છે? એ પિંગળાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો, આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય, ત્રીજા નંબરનો કોને કહેવાય? ત્યારે એમ કહે છે કે અગ્નિ આપી ની ત્રીજા નંબરનો છે, અને જમણા પગના અંગૂઠેથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે. તો કે પહેલા નંબરનો? કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે, ને બહાર હોય તો અંદર નો જાય, ને ખોળિયામાંથી જીવ નીકળી જાય. આનું નામ પહેલા નંબર. હવે આવું આપણા બૈરા કે એટલે આપણા બૈરાને પૂછ્યું કે ન પૂછ્યું તું મને કેટલા નંબરનો કરે છે? આપણે કે હારા તો એટલા બધા નથી જ તે. એટલે ભરતરી કહે છે પિંગળા ને, પિંગળા તું મને કેવો પ્રેમ કરસ? પહેલા નંબરનો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો? એટલે સ્વાભાવિક છે આપણું બૈરું પહેલા નંબરનો કરતું હોય, ત્રીજા નંબરનો, પણ એ તો એમ જ કે પહેલા નંબરનો કરું છું. એ તો કઈ એવું જ ન કે હું ત્રીજા નંબરનો કરું છું. એટલે પિંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો. એ કે ના બીજું કઈ નહીં, ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરસ? પછી પિંગળાને એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગર રહેશે નહીં, અને સાચું આમને સમજાવ